જો તમે એક વખત દહીંવાળા આ પુલાવ બનાવી લીધા તો તમારે આ પુલાવની જોડે કંઈ પણ વસ્તુ બનાવવાની બિલકુલ જરૂર નથી. કઢી વગર આ પુલાવ ખૂબ જ સરસ લાગશે, બની પણ ઝટપટ જાય છે. સાંજના ડિનરમાં તમે આ પુલાવ બનાવી શકો છો. સાથે મેં બહુ બધા વેજીટેબલ્સ અહીંયા એડ કર્યા છે. જો તમે ડાયટ કરતા હોય ને તો પણ તમે ડાયટમાં આ પુલાવ ખાઈ શકો છો. પુલાવ કઈ રીતે બનાવવા એ માટેનો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. તો પહેલાં તો મેં અહીંયા 1 કપ જેટલા રાઈસ લીધા છે. રાઈસને આપણે એક વખત પાણીથી બરાબર રીતે વોશ કરી લઈશું અને ત્યારબાદ જે પાણી છે એ ફેંકી દઈએ અને 5થી 10 મિનિટ આપણે રાઈસને પલાળી અને રાખી મૂકવાના છે. વધારે સમય પણ આપણે પલાળવાના નથી. જો તમે વધારે પલાળીને રાખશો તો જ્યારે રાઈસ કૂક થઈ જશે ત્યારે એ તૂટી જશે. એટલા માટે રાઈસને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આપણા જે વેજીટેબલ્સ છે એને મેરિનેટ કરવા માટે અહીંયા મેં એક બાઉલ લીધું છે. બાઉલમાં 2થી 3 ચમચી જેટલું દહીં લઈ લઈએ. દહીં આપણે અહીંયા ખાટું લેવાનું છે. તમારી પાસે જો હંકળ હોય તો તમે હંકળનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. ત્યારબાદ હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, તો બાકીના આપણા જે પણ બેઝિક મસાલા છે એ મસાલા આપણે અહીંયા એડ કરી દેવાના છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, કસૂરી મેથી, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર. હવે બધી જ વસ્તુને આપણે એક વખત મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે. બધા મસાલાને આપણે એક વખત મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ આપણે આમની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું. તો અહીંયા તમારે જેટલા પણ વેજીટેબલ્સ એડ કરવા હોય એ તમે એડ કરી શકો છો. તો મેં અહીંયા ગાજર લીધેલા છે, વટાણા લીધા છે, બટાકા અને ફ્લાવર લીધેલું છે. જો તમારી પાસે બીન્સ હોય તો તમે બીન્સ પણ એડ કરી શકો છો. તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા તમે એડ કરી અને આ પુલાવ બનાવી શકો છો. પનીર પણ તમે એડ કરી શકો છો. જો તમારે પનીર એડ કરવું છે તો પનીર તમારે લાસ્ટમાં એડ કરવાનું છે. અહીંયા સાથે મેરિનેટ કરવાની બિલકુલ જરૂર નથી. હવે આ આપણા વેજીટેબલ્સ છે એને 5 મિનિટ રાખી મૂકીએ, જેનાથી બધો મસાલો એકદમ સરસ રીતે ચડી જાય. એક કુકરમાં 1 ચમચા જેટલું આપણે ઘી લેવાનું છે. આ પુલાવને તમે ઘી અથવા તો તેલમાં બનાવી શકો છો, પરંતુ ઘીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. 1 ચમચી જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા અનિયન લીધેલા છે. અનિયનને પહેલાં તો આપણે સાંતળી લેવાના છે. આ રીતે સ્લાઇસમાં જ અનિયન કટ કરીશું, જેનાથી ઝટપટ છે એ કૂક થઈ જાય. થોડા ગોલ્ડન બ્રાઉન કલરના અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા અનિયન છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ રીતના એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું અને હવે આપણે જે વેજીટેબલ્સને મેરિનેટ કરીને રાખેલા હતા એ વેજીટેબલ્સને એડ કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણા વેજીટેબલ્સ છે એને લગભગ 5થી 6 મિનિટ માટે કૂક કરી લેવાના છે. તો એમની અંદરથી ઓઇલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું. આપણે ઓલરેડી પ્રેશર કુકરમાં આ પુલાવ બનાવવાના છીએ, તો વેજીટેબલ્સ છે એ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. અહીંયા વધારે પડતા કૂક કરવાની બિલકુલ જરૂર નથી. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું. તો અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી દઈએ. જો તમે વેજીટેબલ્સને મેરિનેટ કરો ત્યારે તમારે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી હોય તો ત્યારે પણ તમે એડ કરી શકો છો. સાથે મેં અહીંયા બિરયાનીનો મસાલો પણ એડ કર્યો છે. જો તમારી પાસે બિરયાની મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ અહીંયા એડ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને લગભગ 1થી 2 મિનિટ આ જ રીતે આપણે વેજીટેબલ્સને કૂક કરી લેવાના છે અને જે રાઈસ આપણે પલાળીને રાખેલા હતા એ એડ કરી દઈશું. તો 1 કપ આપણે રાઈસ લીધેલા હતા તો 2 કપ પાણી એડ કરી દઈશું. પાણી અહીંયા આપણે વધારે પડતું એડ નથી કરવાનું. 2 કપથી થોડું ઓછું પાણી મેં અહીંયા રાખેલું છે, જેનાથી આપણા રાઈસ એકદમ પરફેક્ટલી કૂક થઈ જશે. પાણી પણ નહીં રહે અને પાણી ઓછું પણ નહીં પડે. કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે 2 વ્હિસલ વગાડી લઈશું. 2 વ્હિસલ વાગે એટલે પ્રેશર કુકરને આપણે હવા રિલીઝ થાય ત્યાં સુધી રાખી મૂકવાનું છે. તો અહીંયા પ્રેશર કુકરમાંથી હવા રિલીઝ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા દહીંવાળા પુલાવ બની અને તૈયાર થઈ ગયા છે. ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. તો આ પુલાવ જોડે તમારે કઢી અથવા તો કોઈ પણ વસ્તુની બિલકુલ જરૂર નહીં પડે. તમે એમ જ ખાઈ શકશો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે.